નમસ્કાર હોટ ટોપિક કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માદરે વતન આવ્યા છે। ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રવાસે છે। આવનારા સમયમાં હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે। ભલે અહીંયા તારીખો જાહેર ન થઈ હોય, પરંતુ તે પહેલા જ જે રીતે રાજકીય પક્ષોના વડાઓના જે ધામા જોવા મળી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે હવે વાતાવરણ ચૂંટણીનું જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં આપણે જોતા આવ્યા છીએ કે સતત જ્યારે પણ આ રીતનો માહોલ બને છે ત્યારે જનતા પણ ક્યાંક ને ક્યાંક તૈયાર થતી હોય છે। ત્યારે સવાલ તો એ પણ છે કે જ્યારે હવે જંગી સભાઓ પણ થવા માંડી છે, મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ અને સંબોધનો પણ સાંભળતા હોય છે, તો શું હવે જનતા પણ આના માટે તૈયાર છે? આજનો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ છે, તેઓ ગુજરાત પ્રવાસે આવ્યા છે। નવસારીમાં ખાસ તેઓએ જંગી સભાને સંબોધી છે, ઘણી બધી વાતો તેઓએ કરી, તો સાથે 3000 કરોડથી પણ વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ અહીંયા કરવામાં આવ્યા। તો સાંજે તેઓ અમદાવાદમાં ઈસરોમાં પણ જવાના છે। અહીંયા આપને જણાવી દઈએ કે અમિત શાહ પણ આજે હમણાં થોડાક જ સમયમાં અમદાવાદ આવી પહોંચશે। ત્યારે આ જે પ્રવાસ છે કેટલો મહત્વપૂર્ણ ગણી શકાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો। જે રીતે આદિવાસીઓને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, શું લાગે છે કે આ તમામ પ્રયત્નો હવે વોટમાં કન્વર્ટ થશે? આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે પ્રશાંત ગઢવી, કે જેઓ પોતે રાજકીય વિશ્લેષક છે। પ્રશાંતભાઈ, સ્વાગત છે આપનું। પ્રશાંતભાઈ, ખાસ કરી અને વધુ એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે કેવી રીતે જોઈ રહ્યા છો આ મુલાકાતને આપ, અને સવારથી જે રીતે આખા કાર્યક્રમો ચાલી રહ્યા છે, જે તૈયારીઓ કરવામાં આવી છે, જે રીતે લોકો એકત્ર થયા છે, શું માનવું છે આપનું? સૌથી પહેલા ધ્વની આપણે ખ્યાલ છે કે ચૂંટણીનું વર્ષ છે અને ચૂંટણી ગમે ત્યારે, એટલે ભલે ભાજપના એક નેતાએ તો આજે તારીખ પણ આપી દીધી, 15 ઓક્ટોબરથી આચારસંહિતા લાગવાની છે, પણ ડિસેમ્બર 22 આપણું સ્ટાન્ડર્ડ જે પ્રોસિજર છે એ પ્રમાણે જો આવે, હવે અત્યારના ધામા અને અત્યારે જો રૂટીન વિઝિટ, હમણાં પહેલાં પીએમ સાહેબ દાહોદ આવ્યા, ત્યારબાદ ફરી એકવાર રાજકોટ આટકોટમાં આવ્યા અને એક હોસ્પિટલનું ઉદ્ઘાટન, આજે નવસારીમાં હોસ્પિટલનું ઉદ્ઘાટન, આખો આદિવાસી બેલ્ટ, દાહોદને તમે લઈ લો કે આજનો નવસારીવાળો લઈ લો, આદિવાસીને રીઝવવાનો આપે જેમ કહ્યું એમ, એટલે ડેફિનેટલી એક ચૂંટણીના ધમધમાટ અને ઓવરઓલ 30 વર્ષથી, એટલે લગભગ આ 27 વર્ષથી શાસનમાં છે, એની ક્યાંક ઊભી થયેલી નાની મોટી એન્ટી ઇન્કમ્બન્સી, ક્યાંક ચિંતા, અને ચિંતા બી ભૂલી જાઓ કે ભાજપમાં બહુ ફિક્સ જ છે કે કોઈ પણ રાજ્યની ચૂંટણી હોય એ મોદી અને અમિત શાહથી હેન્ડલ થાય છે। હજી તો જેપી નડ્ડા અહીંયા દેખાયા નથી, કારણ કે આપણું રાજ્ય અત્યાર સુધી એવું મેનેજ, આ બે જણાથી મેનેજ થઈ ગયું છે। બીજા બહારના અમુક રાજ્યો, આપણે વેસ્ટ બંગાળ હોય, યુપી હોય, તો ત્યાં અત્યાર સુધી જેપી નડ્ડાને પણ આપણે જોતા હતા, તો આગામી સમયમાં એમના પણ ધામા ચાલુ થશે। અત્યારે ખાસ કરીને એટલા માટે આ બધી ઉતાવળ થઈ રહી છે કે આ ચોમાસું હજી બેઠું નથી, અને જ્યાં સુધી પુષ્કળ ગરમી છે, સભા થઈ શકે એવું વાતાવરણ છે, પછી ચોમાસું એટલે વરસાદ ચાલુ થઈ જાય, એટલે પછી ન સભા થાય, ના બીજા કોઈ પ્રોગ્રામ થાય, ના તમે ભીડ ભેગી કરી શકો, એટલે અત્યારે આ પ્રોગ્રામો બધા કરી નાખે 15 જૂન પહેલાં, તો શું છે કે ક્યાંક એક માહોલ બંધાઈ જાય, લોકોમાં એક અવેરનેસ ક્રિએટ થઈ જાય, સાહેબ આવીને લોકોને મળીને જાય, નેતાઓને મળીને જાય, ક્યાંક સમાજોને મળીને જાય બંધ બારણે, તો એનાથી એક માહોલ બનતો જાય, એક કોઈકને કોન્ફિડન્સ આવતો દેખાય, એટલે ચૂંટણીના ધમધમાટના ભાગરૂપે છે 15 જૂન 30 જૂન પછી આ થોડું ઠંડુ પડશે, ચોમાસું આવશે જુલાઈ ઓગસ્ટ સુધી, વળી પાછું સપ્ટેમ્બરમાં પાછો ધમધમાટ, અને ત્યાર સુધીમાં તો લગભગ બધું જાહેર થવા મળશે, ચૂંટણી હવે ગમે ત્યારે આવે છે, અને ઓક્ટોબર એન્ડમાં આપણે આચારસંહિતા લાગુ થઈ જશે। જી બિલકુલ। ખાસ પ્રશાંતભાઈ, જે આદિવાસીમાં એક નારાજગીની ચર્ચાઓ જોવા મળી રહી છે, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, એટલે આમ જોઈએ તો હજી ચૂંટણીને ખૂબ જ ઓછો સમય પણ કહી શકાય અને ખૂબ જ વધારે સમય પણ કહી શકાય, જે રીતે સભાઓની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ખાસ લાગે છે કે આદિવાસી ક્યાંક ને ક્યાંક હવે પોતાની તરફ આકર્ષિત કરવા માટે ભાજપની આખી આ સ્ટ્રેટેજી હોઈ શકે છે। 1.5 કરોડ જેટલી વસ્તી ધરાવતો આદિવાસી સમાજ છે ગુજરાતમાં, 27 અનામત સીટ છે એસટીની આપણા ગુજરાતમાં, અને એ સિવાય બીજી 20 જેટલી સીટો જેમાં આદિવાસી પ્રભુત્વ ધરાવે છે કે સ્વિંગ ગમે ત્યાં મારી શકે, એટલે આદિવાસી સમાજ જો આખો એક થઈ જાય અને એક તરફી મતદાન કોઈ એક પક્ષનું થાય તો સરકાર બનાવે, એકલો આદિવાસી સમાજ, કારણ કે 2012 લઈ લો કે 17 લઈ લો, વિજેતા પક્ષ હોય કે કોંગ્રેસ પક્ષ હોય, એ લોકોને 1,25,00,000 વોટની આસપાસ વોટ મળેલા છે, એટલે અને અત્યારે છે ને તાપી રિવર લિંક પ્રોજેક્ટ હમણાં આપણે જોયું છે કે એમાં બહુ જ વિરોધનો વંટોળ જાગ્યો છે, આદિવાસી સમાજને ક્યાંક એમાં અન્યાય થતો દેખાયો છે, બહુ જ લોકો ત્યાં ભેગા થયા, કોંગ્રેસના જે 2-3 ત્યાં ધારાસભ્યો છે, અનંત પટેલ, આનંદ ચૌધરી અને તુષાર ચૌધરી, તો એ બધા થકી એક એવો વિરોધનો વંટોળ આદિવાસી સમાજે ઉભો કર્યો, તો આ લોકોને લાગ્યું કે આદિવાસી સમાજ ક્યાંક આપણાથી વિમુખ થઈ રહ્યો છે, એટલે એમને પણ ક્યાંક મનાવવાના પ્રયત્નો, એટલા માટે જ પીએમ સાહેબ પહેલા દાહોદમાં આવ્યા
અને દાહોદમાં એમની પહેલાં રાહુલ ગાંધીની પણ સભા હતી, એટલે રાહુલ ગાંધીની સભા થઈ ગઈ, આદિવાસી સમાજ એકઠો થયો, તાપી રિવર લિંક પર લોકો ભેગા થયા, એટલે ક્યાંક ભાજપને એવું લાગ્યું કે ભાઈ આ વખતે નાનું મોટું ગડબડ છે. હવે તમે સમજો 27 સીટ છે, એમાં 2017ના પરિણામ પ્રમાણે 13 સીટ કોંગ્રેસ પાસે, 12 ભાજપ પાસે અને 2 બીટીપી પાસે છે. હવે બીટીપી અને આપનું ગઠબંધન થઈ ગયું છે, તો 13 અને 12 જે બેલેન્સ છે એમાંથી મેક્સિમમ સીટો જો આ બાજુ આવે તો ભાજપને કંઈક ફાયદો થાય, કંઈક સરકાર બનતી દેખાય. કારણ કે 27 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી ઘણી બધી છે, લોકોમાં કંઈક વિરોધ જોવા મળે છે, અને ઓવરઓલ શું છે કે ગુજરાતનું સુકાન તો નરેન્દ્ર મોદી સંભાળવાના છે, અને એ જ ચહેરો છે. ભારતીય જનતા પાર્ટી કાયમ કહે છે કે અમારો ચહેરો મોદી સાહેબ. એ પછી આખા દેશનું હોય કે કોઈ પણ રાજ્યની ચૂંટણી હોય, કોંગ્રેસને હજી વિચારવું પડે કે કયા ચહેરા ઉપર ઇલેક્શન લડવાનું છે, ફેસ કોણ રહેશે, એની રણનીતિ શું રહેશે. ભાજપમાં તો મોદી અને અમિત શાહ સભાઓ કરશે, ભેગા કરશે લોકોને, અને પોતાની કરેલા કામનું ઓડિટ પણ ક્યાંક ને ક્યાંક આજે, અને જ્યારે આવે છે ત્યારે કંઈકનું કંઈક લોકાર્પણ કરે છે. આજે પણ આપણે જોઈએ 3000 કરોડની આસપાસનું લગભગ લોકાર્પણ છે, ક્યાંક એ બધા વિકાસના કાર્યો જે કર્યા છે એની માહિતી છે. અને હોસ્પિટલો ખાસ કરીને ભલે છે પ્રાઇવેટ હોસ્પિટલો, પણ ટ્રસ્ટની હોસ્પિટલ જે કદાચ સસ્તી અથવા વિના મૂલ્યે પણ કરશે. આટકોટમાં જે કર્યું એ પણ વિના મૂલ્યની એ લોકોએ તૈયારી બતાવી છે. એ જ રીતે આજની આ હોસ્પિટલ કે મલ્ટી સ્પેશિયાલિટી સુસજ્જ બધી અદ્યતન ટેકનોલોજી એ આ કામ લોકોને બતાવી અને આ ઓડિટ કરાવી અને ઇલેક્શનની તૈયારીઓ કરી રહ્યા છે. જી બિલકુલ બિલકુલ. પ્રશાંતભાઈ, જે રીતે આજે જંગી સભાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધી છે, એક રીતે આદિવાસીઓને રીઝવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે. ભૂતકાળની સરકારોની અહીંયા ટીકા પણ નામ લીધા વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે, અને સાથે એમ પણ કહ્યું છે કે જ્યારે પણ આ પ્રકારના લોકાર્પણ હોય અથવા તો પછી ખાતમુહૂર્ત હોય, કહેવામાં આવી રહ્યું હોય છે કે ભાઈ ઇલેક્શન આવે છે એટલે આ પ્રકારની કામગીરીઓ થતી હોય છે, પરંતુ અહીંયા એક વીક પણ કોઈ બતાવી દે કે જ્યારે આ પ્રકારની કામગીરી ન થઈ હોય, એટલે જે કોન્ફિડન્સ જોવા મળી રહ્યો હતો તેમની વાતમાં, આને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? અને જે સતત સવાલો ઉઠતા હોય છે, આડકતરી રીતે અહીંયા સ્પષ્ટ જવાબ પણ તેઓએ આપી દીધો છે. જો મેં પહેલા કીધું 1.5 કરોડની વસ્તી ધરાવતો આદિવાસી સમાજ છે, એટલે લગભગ 17 થી 18%. હવે પાટીદાર સમાજ 11 થી 14% છે, તેમ છતાં એ એક થઈને એમ કે અમને પાટીદાર સીએમ જોઈએ છે, અને એના દબાણમાં આવીને રાજકીય પક્ષે સીએમ આપવા પડે, જેમ ભાજપે આપ્યા એમ આ સમાજ ક્યારેય આવી રીતે એકત્રિત થઈને એમણે માંગણી કરી નથી. આમ જોવા જાવ તો ગુજરાત બન્યા પછી એકમાત્ર આદિવાસી સીએમ તરીકે અમરસિંહ ચૌધરી મળ્યા છે કોંગ્રેસ તરફથી, પણ એમણે પણ આદિવાસી સમાજનો અને એમના વિસ્તારનો એવો કોઈ વિકાસ, એવો કોઈ આંખે ઉડીને વળગે એવા વિકાસ હજી સુધી કોઈએ નથી કર્યા. એટલે અત્યારે આદિવાસી સમાજ ઉપર પ્રભુત્વ, કારણ કે મેં કીધું 45 સીટો એવી છે કે જે ક્યાંક ને ક્યાંક અસરકારક છે. એટલે ભારતીય જનતા પાર્ટી હમણાં છેલ્લે તમે જો તો રમીલાબેન બારાને રાજ્યસભામાં મોકલ્યા, અશ્વિન કોટવાલ કોંગ્રેસમાંથી આ બાજુ એમને લાવવામાં આવ્યા. એટલે જે એમના વીક બેલ્ટ છે, કારણ કે સુરતની આજુબાજુ તમે જુઓ તો ડાંગ જિલ્લો છે, જે આ વલસાડ નવસારીની આજુબાજુ છે, એ ક્યાંક ભાજપ માટે વીક વેન્સ છે. સુરત ડિસ્ટ્રિક્ટ પ્રો બીજેપી છે. એ જ રીતે દાહોદ, ગોધરા એટલે પંચમહાલ, આ બી ક્યાંક વીક બેલ્ટ છે. તો વીક બેલ્ટ, અને ખાસ કરીને ગુજરાતમાં 13 જેટલા ડિસ્ટ્રિક્ટ એવા છે જે સંપૂર્ણ આદિવાસી જિલ્લા કહેવામાં આવે છે. તો આ બધામાં ક્યાંક આ રોષ, ક્યાંક આદિવાસી વિસ્તારમાં હાલમાં આપણે પણ એમનામ જોઈએ છે રૂટીન દિવસોમાં કે એમની આદિવાસી સ્ત્રીઓને 2 થી 3 કિલોમીટર ચાલે ત્યારે ઉનાળામાં માંડ 2 બેડા પાણી કે 3 બેડા પાણી મળતું હોય છે. એમના રોડ રસ્તાની તકલીફો હોય છે, એમને કંઈક લોકલ ટ્રાન્સપોર્ટેશન, હોસ્પિટલની વ્યવસ્થા. તો કોઈ પણ પક્ષ અત્યાર સુધી જેટલા પણ આવ્યા છે એમણે શહેરી વિકાસ કર્યા છે, રોડ રસ્તા બહુ સારા બનાવ્યા છે, સ્ટેટ હાઈવે સારા બનાવ્યા છે, પણ અંતરિયાળ વિસ્તારમાં તમે જાઓ તો ત્યાંથી બધી જ તકલીફો ચાલુ થાય કે રોડ ના હોય, કનેક્ટિવિટી. હું તમને કહું, આદિવાસી ગામડાના 500 ગામડા એવા છે કે જ્યાં હાલની તારીખમાં મોબાઈલ કનેક્ટિવિટી નથી. કુબેરભાઈ ડિંડોર, એક આદિવાસી સમાજના મોટા નેતા, આપણા મંત્રી છે, એમણે અને બીજા ઘણા મંત્રીઓ લેટર લખ્યા છે કે જે કોરોના કાળમાં ઓનલાઈન ક્લાસીસ ચાલ્યા તો આ 500 ગામડાના છોકરાઓ ભણી જ નથી શક્યા, અને 500 ગામડાઓમાં મોબાઈલના ટાવર નથી પહોંચ્યા હજી સુધી. એટલે મોબાઈલ નથી મીન્સ કનેક્ટિવિટી નથી, કનેક્ટિવિટી નથી એટલે ઇન્ટરનેટ તો ભૂલી જ જવાનું છે. તો હજી પણ આવા ગામડા છે. હવે એ ગુજરાતની બાંધણી અલગ છે કે ભાઈ ડુંગરાળ વિસ્તાર પણ આવે, પહાડી વિસ્તાર પણ થોડો ઘણો આવે છે, સાપુતારાની દિશામાં હોય, ડાંગ જિલ્લામાં હોય. તો એ તો જે ભૂગોળ છે એ છે. હવે તો સરકારની જવાબદારી બને છે ત્યારથી કેવી રીતે પહોંચાડવું. તો પણ એક પણ સરકાર, એટલે આમ જોવા જાવ તો ટેલિકોમની દ્રષ્ટિએ કરીએ તો અત્યાર સુધી યુપીએની સરકાર અને છેલ્લા 8 વર્ષથી એનડીએની સરકાર, એ જ રીતે રાજ્ય સરકાર બંને વાયની આપણે તો બધી જોઈ.
તો પણ 18,000માં 400માંથી 500 કરતાં વધારે ગામડામાં સામાન્ય એક મોબાઈલ ટાવર હજી સુધી આપણે નથી પહોંચાડી શક્યા. અને આપણે બીજી બધી જ વાતો વિકાસની કરીએ એ લોકો પણ કંઈક સમજતા હોય છે. એટલે આ બધું આમ જેને કહેવાય બધું ભેગું થઈ ગયું છે આ વખતે. અને યેન કેન મૂળ કોઈ બી રાજકીય પક્ષ હોય જે વાતો કરે, જે લોકાર્પણની વાત હોય, વિકાસની વાત હોય, છેલ્લે તો ચૂંટણીલક્ષી વાત હોય છે. આ બધું ચૂંટણી જીતવા માટે અને ચૂંટણી જીતીને સત્તા પર બેસવા માટેના પ્રયત્નો છે. આપણે આ જ રીતે જો પીએમ ફરી પાછા કે જે બી 24ના પીએમ આવશે એ આપણને હવે પાછા 26માં જોવા મળશે, કારણ કે 27માં ગુજરાતની ચૂંટણી આવશે. એટલે 26 પછી આ બધા પાછા દેખાશે. એટલે તો બધું આ લોકો આવે છે જાય છે, મૂળ ચૂંટણી ટાણે બધા દેખાય છે. અત્યારે વડાપ્રધાન તો નો ડાઉટ એમનામ બી ગુજરાત મુલાકાત ઘણીવાર આવે છે. એ કંઈક નાનામાં નાના પ્રોગ્રામ હોય એ આપણે એવા પણ જોયા છે કે એનજીઓ ટાઈપના પ્રોગ્રામ હોય તો પણ પીએમની હાજરી હોય છે. એટલે પીએમ અવારનવાર આવતા રહે છે, એમનું વતન છે. પણ એમની એક ચિંતા છે આદિવાસી સમાજને લઈને, જે કે ચિંતા એમણે બતાવી છે. હું એના ઉદાહરણ બી તમને આપીશ મારી આગલા સ્પેલમાં કે શું બતાવ્યું છે, શું કરવા માંગે છે. પણ એટલું ચોક્કસ છે કે આદિવાસી વિસ્તારમાં જે કંઈ વાતો ચાલે છે એવો વિકાસ દેખાતો નથી. જી બિલકુલ. પ્રશાંતભાઈ, આપે વાત કરી કે જે રીતે આદિવાસી મહિલાઓને પાણી ભરવા માટે પણ 2-3 કિલોમીટર સુધી અને ચાલીને જવું પડતું હોય છે. ક્યાંક લાગે છે કે આ જે એસ્ટોલ પ્રોજેક્ટ અને અન્ય અત્યારે જે કામગીરીઓ કરવામાં આવી એનાથી હવે આવનારા દિવસોમાં ફાયદો થશે. માની લઈએ કે ચલો આ ચૂંટણીનો સમય છે તો ક્યાંક રીઝવવા માટે વડાપ્રધાન તો આવીને જતા રહ્યા, પરંતુ જનતાને આકર્ષવા માટે કંઈક તો કરવું પડશે. ત્યારે ખરેખર આ સમયે હવે જ્યારે આ કામ થઈ રહ્યું છે તો લાભ મળશે. એટલે જેમ ભાજપ સરકાર સુજલામ સુફલામની વાત કરે છે અને સૌની યોજનાની, એ જ રીતે તાપી રિવર લિંક થકી આ પાણી અને નર્મદા, હવે તમે સમજો નર્મદાનો મોટો બેઝ જ આદિવાસી બેલ્ટથી ચાલુ થાય છે. નર્મદા જિલ્લો જ આખો આદિવાસી, બરાબર. તેમ છતાં એના ગામડાઓમાં પાણી નથી. હાઈએસ્ટ વરસાદ આપણો જોઈએ તો સાપુતારાથી ડાંગથી લઈને બધામાં પડતો હોય તોય પીવાના પાણીની સમસ્યા. એથી વિશે શું તમને કહું, જે વાત કરતો તો આપણે આજે આદિવાસીને ફોકસ કરવું છે મારે અત્યારે. તો કુપોષણનો એક સૌથી મોટો આંકડો આવ્યો, એમાં જે ગુજરાત જે કંઈ બીજા ત્રીજા નંબરે પહોંચ્યું છે, એમાં હાઈએસ્ટ કુપોષિત મહિલાઓ દાહોદ અને ગોધરા એટલે પંચમહાલ જિલ્લામાં જોવા મળી. હવે કુપોષિત મહિલા હોય, સગર્ભા મહિલા કુપોષિત હોય એટલે એનું બાળક કુપોષિત આવે છે. એટલે ત્યાંથી જ આખું એ જેને કે ડાઉનફોલ ચાલુ થાય છે. પછી એ લોકો નિયોનેટલ આઈસીયુ, બાળક કુપોષિત જન્મે અથવા તો બીજી કોઈ રીતે રોગી કે પીડિત જન્મે એટલે પછી એને નિયોનેટલ આઈસીયુ નથી મળ્યા. આપણા ગુજરાતમાં નિયોનેટલ એટલે કે તાજા જન્મેલા બાળક માટે આઈસીયુની એટલી અછત છે. ધ્વનિ, મારે એક દિવસ આજથી 2-2.5 વર્ષ પહેલાં એક મેં ડિબેટ એની ઉપર કરી હતી કે એક જ દિવસમાં 6 તાજા જન્મેલા બાળકો મૃત્યુ પામ્યા, કારણ કે એમને નિયોનેટલ આઈસીયુ નહોતું મળ્યું. અને આ બીજે ક્યાંય નહીં, રાજકોટની વાત કરું છું, જ્યારે રૂપાણી સાહેબ સીએમ હતા. તો આપણે વાતો કરીએ છીએ, આપણે 100% વૈશ્વિક ફલક, એટલે જે આમાં કેવું 50 વિકાસની પણ એક વ્યાખ્યા હોય છે. એ મારા પ્રમાણે અલગ હોય, તમારા પ્રમાણે અલગ હોય, સરકાર પ્રમાણે અલગ હોય અને છેવાડાના માનવી પ્રમાણે વિકાસની વ્યાખ્યા અલગ હોય. પણ આ પાયાની સુવિધાની વાત ચાલી રહી છે કે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું આપવું છે. રોડ, રસ્તા, ગટર, પાણી સિવાય આ કુપોષણની આપણે વાત કરીએ છીએ, બાળકોને આરોગ્યની વાત કરીએ છીએ, શિક્ષણની વાત કરીએ છીએ. નરેન્દ્ર મોદીના જે વિઝન પ્રમાણેની એક વાત જે મારે કરવી હતી, ટ્રાઇફેડ નામનું એક ઓર્ગેનાઇઝેશન છે, ટ્રાઇબલ ડેવલપમેન્ટ ફેડરેશન છે, કે જે ટ્રાઇબલ વિસ્તારની અંદર એમનો વિકાસ કરે, એમની જે કંઈ વસ્તુઓ એનું માર્કેટ પ્લેસ આપે આ લોકોને, અને એના થકી એ વિસ્તારમાં બાળકોનો વિકાસ થાય, ક્યાંય શિક્ષણમાં એ લોકોને એડવાન્સ ટેકનોલોજી મળે. ટ્રાઇફેડની રચના 1979 થઈ છે. 79થી આજ સુધી ટ્રાઇફેડે કેટલું કામ કર્યું એનો તમે ઓડિટ કરાવો તો 2% કામ નથી થયું આખા દેશમાં. એનું કેટલું તો બજેટ છે, કરોડો રૂપિયાનું બજેટ છે. એટલે ટ્રાઇફેડ સ્પેશિયલ અત્યારે કોઈકને હસ્તક આપ્યું છે, આપણા ગુજરાતના જ રામસિંહ રાઠવાને એમના ચેરમેન બનાવ્યા છે. પણ 2% કામ થયું છે. આ તો ભલે હમણાં ચેરમેન બન્યા, 2% કામ આદિવાસી વિસ્તાર માટે. તો એ પૈસા અત્યાર સુધી ક્યાં ગયા, કેવી રીતે વપરાણા, શું વિકાસ કર્યો, આ બધું જોવાની વસ્તુ છે. અને હું તો અત્યારે જોઉં, આજે એક નાનકડું ઉદાહરણ આપું તો ગરબાડા અને સંખેડા, છોટાઉદેપુરમાં સંખેડા અને ગરબાડા દાહોદ જિલ્લાનું. એ લોકોને મેં સાંભળ્યા કે શું વિકાસ કેવો થયો છે, 2017ની ચૂંટણીમાં શું હતું, કોણ આવ્યું, કેવી વાત કરી. એ લોકો એમ કહે છે અમારે ત્યાં સારું બસ સ્ટેન્ડ નથી. સંખેડાના હિંચકા વખણાય, તમને જો ખ્યાલ હોય તો. એ સંખેડા આખા વિશ્વમાં હિંચકા માટે વખણાય, ત્યાં એક સારું બસ સ્ટેન્ડ એ લોકોને નથી મળ્યું હજી સુધી. એટલે પાયાની સુવિધા આજે તમે બી આપણે ગ્રાઉન્ડ લેવલે હવે રિપોર્ટ કરવા જઈશું ચૂંટણી આવશે એટલે, તો રિપોર્ટમાં આપણે એમને પૂછશું ચૂંટણીના ચોરા કરતા હોઈએ છીએ ત્યારે કે શું, તો ભાઈ અમારે ત્યાં અહીંયા ચૂંટણી આવી એટલે નેતાઓ આવ્યા પણ અમારે ત્યાં પીવાના પાણીની સમસ્યા છે, સિંચાઈના પાણીની વ્યવસ્થા છે, અમારે ત્યાં બસ સ્ટેન્ડ નથી, અમારે ત્યાં ટ્રાફિકની સમસ્યા છે, કેટલી વાર રજૂઆત કરી પણ હજી થયું નથી. એટલે કયા પ્રકારની સુવિધા અથવા તો આ જે યોજનાઓ આપણે છેક નીચે, આ બધી સુવિધા પાયાની વાત થઈ, જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
યોજનાઓ તો ભાઈ આદિવાસી વિસ્તારના લોકો, એની મહિલાઓ માટે, એના બાળકો માટે, એના પેન્શનરો માટે, એના સિનિયર સિટીઝન માટે, અથવા વનીકરણ, આ જે જળ, જંગલ અને જમીનને સાચવનારી પ્રજા છે, એને સ્પેશિયલ આદિવાસીના કયા લાભ એ કેન્દ્ર સરકારથી આપવામાં આવે છે અને રાજ્ય સરકાર થકી એના સુધી પહોંચાડવામાં આવે છે. આની આખી જો ચેઇન તમે પકડો તો આપણે ખ્યાલ આવી જશે કે આપણે ક્યાં બેઠા. હું આને કોઈ કોસવા નથી માંગતો, કોઈ સમાજને, કોઈ સરકારને, પણ તમે સમજો કે અત્યારે આપણે ક્યાં ઊભા છીએ. હું છું કે ભાઈ મારું ક્વોલિફિકેશન, મારી નોકરી, મારો સેલેરી કે મારી આવક, એમ આ ઓવરઓલ ગુજરાત રાજ્ય કે આદિવાસી સમાજ પૂરતી વાત કરીએ તો આપણે ક્યાં 10% છીએ, 20% છીએ, 50% છીએ, તો ચોક્કસથી 50%થી નીચે છીએ. એ તો બધાય સ્વીકારવું રહ્યું. એટલે સરકારને આપણે વિનંતી એટલે કરતા હોય છે કે એક ફૂલ્લી ફોકસ થાય અને એ દિશામાં કંઈક વિચારી નક્કર પરિણામલક્ષી વાત કરે અને નક્કર પરિણામ ત્યાં આપે. જી બિલકુલ. વાત આવનારા સમયમાં હવે ઇલેક્શનની છે, ફોકસ અત્યારે એની પર થતું આપણને જોવા મળી રહ્યું છે અને હવે તો જનતા પણ શાણી અને સમજુ છે, તકનો લાભ પૂરેપૂરો ઉઠાવતી હોય છે. પણ પ્રશાંતભાઈ, અહીંયા સવાલ એ છે કે 25 વર્ષથી વધુ સમય ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં રહી છે, અગેન એન્ડ અગેન ભારતીય જનતા પાર્ટીને પસંદ કરવામાં આવે છે, ત્યારે આટલા સમયથી જો સરકાર છે તો નારાજગી ક્યાં જોવા મળી? મતોમાં તો જોવા નથી મળી રહી. એટલે મતોમાં કેવું છે ધ્વની કે કોઈ પણ રાજકીય પક્ષ 45% વોટ શેરથી જીતે છે અને ભારતીય જનતા પાર્ટી એના પીક ઉપર, જ્યારે મોદી સાહેબ પોતે બી અહીંયા હતા કે અહીંયા નહોતા અને 2017માં આટલો બધો ઉછાળો વાગ્યો તો પણ એમને 48 થી 49% જ વોટ શેર મળ્યો છે. કોઈએ 50% આજ સુધી ક્રોસ કર્યો નથી છેલ્લા 25 વર્ષમાં. તો 50% વસ્તીથી જીતાય છે, એટલું યાદ રાખો તમે. અને 1,50,00,000 વોટ મેક્સિમમ, 1,48,00,000 વોટ મળેલા છે. હવે ભાજપે સૌથી સારું કામ શું કર્યું છે? એમણે અર્બનાઇઝેશન બહુ કર્યું. એમણે ગામડાઓને ક્યાંક તાલુકો બનાવી દીધો, તાલુકાની અંદર એક નગરપાલિકા સારી બનાવી અને એને શહેરીકરણ કરી નાખ્યું. એટલે આપણે ત્યાં ટિયર 1, ટિયર 2 અને ટિયર 3 સિટીઝ જોવા મળે છે. ટિયર 1 એટલે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ ને ગાંધીનગરને લઈ લો તમે. ટિયર 2 એટલે એનાથી એક સ્ટેપ નીચે ઉતરી જાવ તો ભાઈ મહેસાણા જેવા, ચાણસ્મા જેવા, આ બાજુ તમે રાજકોટમાં જાઓ તો મોરબી છે, આ બધા ટિયર 2 સિટીઝમાં આવે છે. એ જ રીતે એની નીચે પણ તમને એક નગરપાલિકા ટિયર 3 જેવું જોવા મળે. જેમ મોરબી, ભાવનગર ટિયર 2માં આવે, એનાથી એક સ્ટેપ નીચે જાઓ તો અમરેલી, એ ટિયર 3 કહેવાય. તો ટિયર 3 સુધી જો તમે જુઓ ને તો 110 વિધાનસભા સીટ થાય છે. બાકીની ઉપરની 70 જેટલી સીટો કમ્પ્લીટલી ગ્રામ્ય વિસ્તારનો કદાચ ક્યાંક રોષ હશે, પણ એ રોષ હવે એટલે જોવા નથી મળતો. તમે જુઓ તો ઘણા, એટલે લગભગ 70% ગામડા એવા હશે જ્યાં પેવર બ્લોક ગામમાં છેક સુધી આવી ગયા. સરપંચને એક સ્પેશિયલ ફેસિલિટી આપી એટલે સરપંચે પેવર બ્લોક ઘરે ઘરે, ગામડે, ગલીએ પહોંચાડી દીધા. પીવાના પાણીની સમસ્યા થોડી ઘણી તો હજી બધે જ છે. લાઇટ, પહેલાં મને લાગે છે વીજળીમાં પ્રોબ્લેમ હતો, જે કદાચ અત્યારે ગુજરાતમાં 100% ગામડામાં વીજળી આવી ગઈ હશે, પણ એ ક્રિસ ક્રોસ છે. એટલે ડે ટાઈમમાં ઘરમાં રહે અને રાત્રે ખેડૂતોને આપવામાં આવે. ખેડૂતોની જે માંગણી છે કે ભાઈ સિંચાઈનું પાણી આપો, ટેકાનો ભાવ આપો, આ 3-4 વસ્તુ જે મળી અને વીજળી આપો, એ ક્યાંક મળતી નથી. પણ એની સામે ખેડૂતોને કિસાન સન્માન નિધિના 6,000 રૂપિયા, એક ખાતેદાર દીઠ 6,000 રૂપિયા મળે છે. એટલે એક તો કંઈ ના કરો, હું તો સ્પષ્ટ કહું છું, હું તો કિસાન છું જ નહીં, હું ખેડૂત નથી, ક્યાંય 7/12માં મારું નામ નથી. ખેડૂતને અત્યારે આ સરકારમાં કંઈ ના કરે તો વર્ષે 20,000 થી 25,000 રૂપિયા ચોખ્ખા ઘેર બેઠા મળે છે. કેવી રીતે કે કંઈક પૂર આવ્યું એટલે કાં તો આપણે ત્યાં શું કે ચોમાસાની અંદર અતિવૃષ્ટિ આવે કાં અનાવૃષ્ટિ આવે. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિની સહાય જ્યારે જાહેર થાય એટલે 1 એકર દીઠ 6500 રૂપિયા, એવા 2 એકરના પૈસા આપવામાં આવે. એટલે 13,000 રૂપિયા એ અને 6,000 રૂપિયા કિસાન સન્માન, એટલે 20,000 એ થઈ ગયા. 6,000 એક ખાતેદારના છે, તો ઘરમાં 2 કે 3 ખાતેદાર હોય તો તમે બીજા એડ કરો. એટલે ખેડૂતને કંઈ પણ કર્યા વગર 30,000 કે 25,000 રૂપિયા ચોખ્ખા ઘેર બેઠા તો મળે જ છે. એટલે કદાચ ખેડૂતો ખુશ રહેતા હશે, હું એવું માની લઉં છું. કારણ કે અમે પણ વિધાનસભાની ચૂંટણી હોય, બાય ઇલેક્શનની હોય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, જે પ્યોર ગ્રામ્ય વિસ્તાર છે, એમાંથી જ્યારે મતના કોથળા ખુલે છે ને, ઈવીએમની પેટીઓ ખુલે છે ને, એટલે જે ગામમાં બોર્ડ માર્યું હોય કે અહીંયા ભાજપના કે કોંગ્રેસના નેતાએ મત માંગવા આવવું નહીં, એ ગામમાંથી 1000માંથી 800 વોટ ભાજપને, 1000માંથી 700 વોટ ભાજપને. એટલે ભાજપ તરફી એમનો પ્રેમ આ કારણસર હોઈ શકે કે ભાઈ 25,000 રૂપિયા સરકાર આપે જ છે, કંઈ નહીં કરવાના. બીજું પાક વીમા માટે હું છેલ્લા 4 વર્ષથી જોઈ રહ્યો છું કંઈ પ્રોબ્લેમ ચાલે છે. પણ એની પહેલાં પાક વીમામાં એવું કહેવાય કે 4 જ એજન્સીઓ કામ કરતી સરકારની. એ 4 એજન્સી આવે ને એટલે એનો જે ડેલિગેટ ઉપરથી આવ્યો હોય ને, એને સરસ મજાનું સરપંચ ક્યાંક સારી જગ્યાએ બેસાડી દે, જમવાની વ્યવસ્થા કરી દે, એને પેલો છેલ્લે જતા રહે, સાંજે 5 વાગે જાય એટલે ઓવરઓલ ઓબ્ઝર્વેશન કરીને લખે 80% નુકસાન, એટલે 80% પાક વીમો ચૂકવી દેવો. હવે 1 લાખ રૂપિયાનું પ્રીમિયમ જે હોય એને 80,000 રૂપિયા ઘરે બેઠા મળી જાય પાક વીમાના. પેલો જોવાય ના ગયો ઇન્સ્પેક્શન કરવા.
હવે શું થયું છે, પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીઓ આવી જે પ્યોર સર્વે કરે છે. સર્વે એટલે એ લોકો ગ્રાઉન્ડ લેવલ પર ઉતરે છે અને જુઓ છે કે નુકસાની એટલી છે કે નહીં એના આધારે નક્કી કરે. છેલ્લા 4 વર્ષથી પાક વીમા લગભગ કોઈને હવે ધીરે ધીરે મળવાના ચાલુ થાય છે, પણ એ સિસ્ટમ સ્ટેબલ નહોતી થઈ એટલે પહેલા શરૂઆતમાં 2 વર્ષ નહોતા મળ્યા. આ એકદમ પાયાની અંદરની મેં બધી વાતો કરી કે આના ઉપરથી આપણે નક્કી કરવાનું કે આ લોકોને ભાજપ ગમે છે કારણ કે આ બધું મળતું હશે. કોંગ્રેસ છેલ્લા 25 વર્ષથી સત્તામાં નથી એટલે એની કોઈ રીતિ નીતિ અથવા કોંગ્રેસે પ્યોર ખેડૂતો માટે મેં જોયું છે કોંગ્રેસે વિરોધ કર્યો છે પણ એ કેવું કે ટીક મારવા પૂરતો બે અમે વિરોધ કરી રહ્યા છે, પણ એવો વિરોધ જેમ કે આ કિસાન મેં વાત કરી તો પાક વીમા માટે એમણે શું લડત આપી છે, પાક વીમા સિવાય ખેડૂતોને ટેકાના ભાવની તકલીફ પડી છે અથવા તો ક્યાંક વધારે માર્કેટિંગ યાર્ડના રોજ પ્રશ્નો આપણે જોઈએ છે, ક્યાંક બારદાન ખૂટી ગયા છે, ક્યાંક આગ લાગી ગઈ છે, ક્યાંક પાક બળી ગયા છે. તો પ્યોર ખેતી રિલેટેડ ઇસ્યુઝ એવા કયા સળગાયા વિરોધ પક્ષે કે જેનાથી સરકારના કાન મરડ્યા, સરકાર જાગી અને આ કામ કર્યું હોય. તો આ બધું તમે ઓવરઓલ જુઓ તો મને એવું લાગે છે કે આમની નિષ્ક્રિયતા અને આ કંઈ નહીં તો 25,000 તો આપે છે ને ભાઈ એટલે વોટ આપો ને ભાઈ એમને પછી ત્યાંથી નીકળતા હોય તો બીજી કોઈ નાની મોટી વ્યવસ્થા થતી હોય. પણ ગ્રામ્ય સ્તરે જે વિકાસનું મોડલ શું છે એ ગામડા લોકો જો નક્કી કરે તો એમને પીએચસી, સીએચસી, એનો સ્ટાફ, સ્કૂલ, એના ઓરડા, એનો સ્ટાફ, હાયર એજ્યુકેશન, એ બાળકો ક્યાં સુધી ભણવા જાય છે, પહેલાં સ્કોલરશીપ મળતી બાળકોને, એ બધી હવે લગભગ બંધ થવા આવી ગઈ છે. તો આ બધું જોતા લોકો એનાલિસિસ એમની રીતે કરે છે કે કોંગ્રેસની નિષ્ક્રિયતાના હિસાબે વોટ તો આપવો કારણ કે ગામમાં બૂથ તો ગામમાં હોય છે એટલે વોટ આપવા તો જવાનું જ છે. બીજું સરપંચે અત્યાર સુધી નાના મોટા રીતે સાચવી લીધા હોય એટલે આ લોકો સરપંચને સાચવી લે ભાજપવાળા કે ભાઈ બધું જોઈ લઈશું પાછળથી જે થતું હશે જે વ્યવસ્થા કરશું તમારી. એટલે સરપંચ ગામમાં સરપંચ કેવો હોય અડધી રાતે તમે એનો બેલ મારી શકો કે સરપંચ સાહેબ હાલો મારે દવાખાને જવું છે, સરપંચ સાહેબ એક મદદ કરો 2,000 રૂપિયાની આ વખતે મારે અહીંયા ભરવું છે. આવી નાની મોટી મદદથી સરપંચ 300-400 વોટને ખેંચતું હોય છે. એટલે આ માહોલથી એકદમ ગ્રામ્ય સ્તરની ચૂંટણીઓ થાય છે. આ 70 સીટ જે મેં સમજાઈ 110 ટિયર 1, ટિયર 2, ટિયર 3 સિટી. હવે સિટીઝની અંદર તમે જુઓ ભલે ટિયર 3 સિટી હોય, 2 સારા બ્રિજ બની જાય એટલે ટ્રાફિકની સમસ્યા, એક સારો કંઈક તળાવ જેવું બનાવી દે જેમ આપણે અહીંયા અમદાવાદમાં નાના મોટા તળાવ બનાવે એની આજુબાજુ બ્યુટિફિકેશન એટલે બહારથી આવેલો મહેમાનને તમે ત્યાં ફરવા લઈ જઈ શકો એટલે થોડુંક દેખાય. 2 સારા મોટા મંદિર ભલે પ્રાઇવેટ હોય પણ એની આજુબાજુનું બ્યુટિફિકેશન થઈ જાય એ બધું બતાવે એટલે ટિયર 3 110 સીટમાંથી ભાજપને જીતવાનું હોય છે. બાકીની 70માંથી આવે વકરો એટલો નફો પણ છેલ્લે સરકાર બને છે ભલે 93 સીટથી બને 5 વર્ષ તો એ જ રહેવાની છે અને પછી એમને જે મનમાની ચલાવવાની છે એ એમની રીતે ચલાવવાના છે. જી બિલકુલ. ક્યાંક અત્યારની હાલની જે સ્થિતિ જોવા મળી રહી છે પ્રશાંતભાઈ અને આ બધાની વચ્ચે ભરત બોગરાનું જે નિવેદન આવ્યું છે શું લાગે છે કે ગુજરાતમાં ચૂંટણી વહેલી આવી શકે છે અથવા તો કયો સમય અહીંયા નિયત આપણને જોવા મળી શકે છે? ચૂંટણી વહેલી આવવાના કોઈ એંધાણ અત્યારે એટલે દેખાતા નથી. એક તો હવે ચોમાસું બેસશે એટલે 4 મહિના તો આપણે કરતા નથી એટલે સપ્ટેમ્બર સુધી થવાની નથી. પછી આચારસંહિતાના 45 દિવસ 21 થી 45 દિવસ ઇલેક્શન પંચ પ્રમાણે અને પછી નવરાત્રી દિવાળી બધું ભેગું થઈ જાય છે. અત્યાર સુધી એક બી વાર 20 વર્ષમાં એવી વહેલી ચૂંટણી ક્યારેય આવી નથી. એટલે ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં પહેલો ફેઝ અને સેકન્ડ વીકમાં બીજો ફેઝ અને સેકન્ડ વીકના એન્ડમાં એનું પરિણામ. તો એ તમે એને બેકવર્ડ કેલ્ક્યુલેશન કરો તો ઓક્ટોબર લાસ્ટ વીકમાં ગમે ત્યારે ચૂંટણી પંચ આ ચૂંટણી જાહેર કરતી હોય છે. આ તો આજે ભરતભાઈ બોગરાએ તો બહુ ઉત્સાહમાં આવીને કાર્યકરોને આપણે ઇંગ્લિશમાં એક કહેવત છે કે પુલ અપ યોર સોક્સ, તમે ઊભા થઈ જાઓ મહેનત કરવા માંડો એટલે પુલ અપ યોર સોક્સ કહેવા માટે એમણે કહી દીધું કે ભાઈ 15 ઓક્ટોબરે. બીજું એ બી છે સત્તાધારી પક્ષ ભાજપ છે એટલે આવા એકાદ બે નેતાઓ કહી દે તો ચૂંટણી પંચના કાન સુધી પહોંચી જાય કે ભાઈ આ અમને સિગ્નલ આપી દીધી છે આ દિવસોની આસપાસમાં જાહેર કરવાની છે. એ પહેલાં ઇન્દિરા ગાંધીની સરકાર હોય કે અત્યારની એનડીએ સરકાર હોય ચૂંટણી પંચને એમના નાના મોટા ઈશારે કામ કરવાનું હોય છે. તો આ ઈશારો એમને મળી ગયો છે 15 ઓક્ટોબરની આસપાસમાં આપણે ચૂંટણી જાહેર કરવી છે એટલે એની આસપાસ પ્રેસ કોન્ફરન્સ કરશું આપણે. આ એક સિગ્નલ પણ મળી ગઈ. બીજું એમણે એમની તૈયારી બતાવી દીધી કે ભાઈ 15 ઓક્ટોબર પછી ગમે ત્યારે ચૂંટણી આવે તો ભાજપની તૈયારી હોવી જોઈએ. એમના કાર્યકરોને એમણે સિગ્નલ આપી. અત્યારે વહેલી આવવાના એટલે બી એંધાણ નથી. પહેલાં આપણે એવું કહેતા કે સરકાર આખી બદલી નાખી, સીએમ બદલી નાખ્યા એટલે ચૂંટણી વહેલી આવશે, યુપી જોડે આવશે. પણ એ નવા મંત્રીમંડળે કોઈ કામ જે કર્યા હોય એ કામ બતાવવાનો અવસર એમને મળ્યો જ નથી. એ કામ 6 મહિનામાં શું કામ એક તો કર્યા છે એવો મોટો ક્વેશ્ચન માર્ક છે. નાના મોટા જે દેખાય છે આજે જેમ એક એફિડેવિટનું ક્યાંક વાંચી રહ્યો છું એમણે જે કામ કર્યા હોય પ્રજાની વચ્ચે જવાનો એક એમને ટાઈમ જ નથી મળ્યો. એટલે એ હજી તો બીજા 4 મહિના ચાલશે પછી ચૂંટણી થશે પણ ડિસેમ્બર પહેલાં ચૂંટણી નહીં આવે. જી બિલકુલ. તો દર્શક મિત્રો ખાસ કરી અને આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે
ત્યારે આપણે તેમના પ્રવાસને અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો. આખરે આજે પ્રવાસ આપણને જોવા મળ્યો છે, આખરે વોટમાં કેટલું કન્વર્ટ થઈ શકશે, માનો યા ના માનો, પરંતુ હવે આ જે તૈયારીઓ છે એ ચૂંટણી લક્ષી થઈ રહી છે. અને જ્યારે હવે આવનારા સમયમાં ચૂંટણી છે ત્યારે એક રીતે આપણે પ્રચાર પ્રસાર પણ ગણી શકીએ છીએ. ત્યારે હાલ ચર્ચામાં મારી સાથે જોડાયા હતા પ્રશાંત ગઢવી. પ્રશાંતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.